મોરબીમાં વીજ કંપનીઓની મનમાની હજુ પણ યથાવત છે। એક તરફ જેતપરમાં ખેડૂતોનું ચાલી રહ્યું છે આંદોલન, તો બીજી તરફ ખેડૂતોના ખેતરમાં વીજ કંપનીઓની કામગીરી ચાલુ છે। ખેડૂતો ઉપવાસ પર છે અને વીજ કંપનીઓ ઉભા કરી રહી છે પોલ। જો કે પોલ ઉભા કરવા માટે આખા ખેતરની અંદર મેટલ નાખીને રોડ પણ બનાવવામાં આવ્યા છે અને વીજ કંપનીએ અધિકારીના આદેશનો પણ ઉલાડિયો કર્યો છે, એ સવાલ ઉભો થાય છે। અગાઉ અધિકારીઓએ કામ બંધ રાખવા ખાતરી આપી હતી, તો ખેડૂતો ઉપવાસ પર છે એક તરફ અને વીજ કંપનીઓ બીજી તરફ પોલ નાખી રહી છે। પોલ ઉભા કરવા માટે આખા ખેતરની અંદર મેટલની જે છે તે પોલ નાખવામાં આવી રહ્યા છે। વીજ કંપની અધિકારીઓના આદેશનો ઉલાડિયો કર્યો છે કે શું, એ સવાલ ઉભો થાય છે। અગાઉ અધિકારીઓએ કામ બંધ રાખવા પણ ખાતરી આપી હતી। એક તરફ ખેડૂતોનું આંદોલન ચાલુ છે અને બીજી તરફ વીજ કંપનીની મનમાની પણ અહીંયા જોવા મળી રહી છે। એક તરફ જેતપરમાં ખેડૂતો આંદોલન પર બેઠા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પોતાની માંગને લઈને સરકાર પાસે રજૂઆત કરી રહ્યા છે। બીજી તરફ ખેડૂતોના ખેતરમાં વીજ કંપનીઓની કામગીરી હજુ પણ યથાવત જોવા મળી રહી છે। 10 દિવસ થઈ ગયા છે, ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે અને પોલ ઉભા કરવા માટે આખા ખેતરની અંદર મેટલ નાખીને રોડ પણ બનાવવામાં આવ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા દેવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દેવ, 10 દિવસ થઈ ગયા છે, 10 દિવસથી ઉપર આ વિવાદ જે છે તે સમાચારમાં આવ્યો છે અને ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે, છતાં પણ આ મનમાની વીજ કંપનીઓની જોવા મળી રહી છે। શું વધુ અપડેટ? ચોક્કસથી જેતપર ગામના ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી પોતાની માંગણીઓનો સંઘર્ષ કરી રહ્યા છે। ખેડૂતોએ પોતાની જે વિવિધ માંગણી છે સરકાર સમક્ષ રજૂ કરી છે, તેમ છતાં હજી એનું નિવારણ આવ્યું નથી। હાલ અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે જે ખેડૂતોના જે ખેતરમાં છે કામગીરી યથાવત છે। મેહુલ અમૃતિયા નામના જે વ્યક્તિ છે એ છેલ્લા 11 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે। એ વ્યક્તિના ખેતરમાં અત્યારે હાલ છે એ કંપની દ્વારા કામગીરી ચાલુ છે અને સાથે વાત કરવામાં આવે તો આ જે ખેડૂત છે પોતાની જે માંગણીઓ સાથે ઉપવાસ પર બેઠા છે તેની સામે જે એમના ખેતરમાં કામગીરી કરવામાં ચાલી રહી છે, સાથે સાથે જે બાજુનું જે ખેતર છે એમાં પણ જે રસ્તો બનાવીને છે ખેડૂતોને નુકસાની કરવામાં આવતી હોય છે તેવું હાલ જોવા આવ્યું છે। છેલ્લા ઘણા દિવસોથી જે ખેડૂતો છે પોતાની માંગણીઓને અડગ ઉભા છે, ત્યારે સરકાર છે હજી ક્યાંક ને ક્યાંક જે આમની માંગણીઓ છે તે પુરવાર કરવામાં આવી નહીં રહી છે। સાથે સાથે એવી પણ વાત અત્યારે હાલ જાણવા મળી છે કે આગામી દિવસોમાં જે ખેડૂતો છે એ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે અને જે અત્યારે જે પ્રશ્નો છે તેનું સમાધાન થાય તેવી પણ વાતો છે। પણ ત્યારે ખેડૂતો પાસેથી એવી પણ માહિતી મળી છે કે છેલ્લા 4-5 દિવસથી છે સરકાર છે તેમને માત્ર વાયદા દઈ રહી છે, કોઈ ચોક્કસ તારીખ મળવાની આપી નહીં નથી। એટલે જેના કારણે અત્યારે ખેડૂતોમાં પણ આક્રોશ છે કે છેલ્લા 4-5 દિવસથી જે સરકાર તરફથી જે પ્રતિનિધિઓ છે આવે છે જાય છે પણ કોઈ ચોક્કસ તારીખો નથી આપતા, જેના કારણે ખેડૂતોમાં આક્રોશ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। જી બિલકુલ દેવ, આભાર સમગ્ર માહિતી બદલ।